પસંદગીમાં કચાશ રહી ગઈ હોય તો માફ કરશો. અને આ બાબતે કહી દઉં, એ જે હું 2 ટોપ લાવ્યો તો તારો લેવું પહેલો એ તું પહેર્યો જ નહીં. શાનની ટોપની વાતો હવે પહેર્યો તો એ જ રીતે બીજું કઈ એટલે આઈ લવ યુ સુમન. મિત્રો આજે ફરીવાર એક વ્લોગ લઈને આવી ગયો છું. હું નોકરીથી આવ્યો અને સુમન રોજો વાળે છે. જુઓ ભૂખે લાગી છે. લે ફ્રીજમાં કોઈ છે? ના, ખાલી છે ફ્રીજ. ખાવાનું કોઈ નહીં. પેલું તો ના ખવાય સર બટાકા. ઓ આ શું છે? લવલી આ શું થયો જ લાવી તું લવ લેટર પાછું? અંદર સાફ કર. આ મેં તને લખ્યો તે છે હા. 10 વર્ષ પહેલાંનો. ઓહો મારે જોવું પડે. ઓય હેડ આપણે બે જોઈએ ખોલી. આવી જજે જોઈએ. લેજે ને મોબાઈલ રાખ એટલે ઉતારા મેં જોઈએ. હેડ આવણી ના બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી ગઈ છે. 10 વર્ષ પહેલાંનો થોડો ના જીકાય અવાજ નહીં સંભળાય ના કદી એમને. આ જો મેં 10 વર્ષ પહેલા મસ્ત લખ્યું છે આઈ લવ યુ ને આઈ મિસ યુ સુમન વિશિંગ યુ હેપી. તાર બર્થડે હતું. તુમ જીઓ હજારો સાલ. હા હું જીવનમાં પહેલી વાર કોકને લવ લેટર લખ્યો તો એ તને તાન કણ લખતા હી. આ હા હા લવ લેટર તો જો મિત્રો ખાલી લખ્યું હતું તો જો એક પત્તું તો કેટલું બધું લખ્યું છે મુએ. કેટલો મારો મન આ તો જો બધા દુગો હૈયે જ છે. 10 વર્ષ પહેલાનો હજી સાચવી રાખીશ તું. એ તાન આપણી કહાનીની શરૂઆત થઈ હતી. હે એ લેટર ઓફ લવ એન્ડ હેપીનેસ. ટાઇટલ તો જો. અમે ઇંગ્લિશ તો મને ના આવડે. ઇંગ્લિશ ના આવડે તો ટાઇટલ તો મારતો તું બાપી જ નાખ્યું એની વખત. અત્યારે નહીં આવડતું તો સૌથી પહેલા જુઓ દેખાય છે વંચે જ થોડું આ તો સેલો ટેપ. એ વખત તો બસ સ્ટેપલર નતું મળ્યું ને તે વચ્ચે સેલો ટેપ લગાવી હતી મુએ. આ જો અડધું તો લાલ લાલ અક્ષરે છે. સ્ટેપલર એ નતું મળ્યું. ના 10 ના વર્ષ ના જો તે બધું 10 વર્ષ પહેલાનો લવ લેટર. ચલો વચ્ચે છે એકદમ આપણે. આ છીન મેલ્યું. મજા આવશે. વચ્ચે છે ને થોડું થોડું અભિવ્યક્તિ કરીશું. યાદ આવે મને થોડું થોડું. હા 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 ટુ સુમન પટેલ. કંબીસર લખીશ પાછું. હું ચિંતન પટેલ આજે મારા સુમન પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કરવા માંગુ છું. એ વખત પણ યાદ આવ્યું વાક્ય જ મહત્વનું છે. તાણ બધું ઓ સાહેબ લખી છે મેં જોઈ તો. અરમાનો અંતરમાં જ રહી જાય છે. સપનાઓ પાપણમાં જ શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે ને આંખડી તરસી સુકાઈ જાય છે. અત્યારે તો આખડીની ડોળા ડોળા અત્યારે તો કી તો ડોરા એ ડોરા કડાક. એ ડોળાળી ઊંચે. તારું હસવું મને તો ગમી જાય છે. તારું હસનું સપનાઓ બતાવી જાય છે. અત્યારે હવે તો એ દોતેના કાઢી દોતારી 10 વર્ષ પહેલા ના પણ અલે પણ એ પ્રેમ હતો અમારો એક. સૌથી પહેલા તો કહી દઉં કે તારા મામાના ઘરથી મને એ વખતની વાત છે. આપણે અહીંથી તો મળ્યો તો. સૌથી પહેલા તો કહી દઉં કે તારા મામાના ઘરેથી મને ખબર પડી હતી કે એમને એક ભાણી છે જેનું નામ સુમન છે. ત્યારે તો મેં તને જોઈ ન હતી. ન જાણે કેમ તારા નામથી જ મને લાગતું હતું કે સુમન મળી જાય તો સારું. એ વખત આવું થતું પણ આમ ખબર નહીં. આમ તો એમ થાય છે કે ચોક જાય તો સારું મળી જાય તો નહીં. પણ થોડા સમય બાદ મને એવા સમાચાર મળ્યા કે સુમન મને જાડુ કહે છે. એ વખત સુમન મને હગાઈ કરવાની વાત ચાલતી હતી ને એટલે સુમન કહે એ તો જાડા છું ને તો ઓમ છું ને ઘેર તો ટાઇલ્સો છું કનીન આ બધું પૂછતી હતી હગાઈમાં. મને ખબર દેખાતા તો મને પણ થયું કે તારામાં પણ શું રાખ્યું છે તું નહીં તો બીજી. એ વખત એટલે પણ એ વખત મને એવું જ હતું કે તું મને જાડો કે છે ભાઈ તારા મેં હું રાખીશ તને તું નહીં તો બીજી.
આ ઉલાકી જમે હવે જુઓ આ 10 વર્ષ પહેલાની કહાની ખોલી છે. પછી ફરીથી ધીમેથી વાત આવી કે સુમન મને જોયા પછી નક્કી કરશે. એ વખતે પણ થોડું થોડું એમ થયું કે થશે જે થશે એમ કહીને મળવા આવ્યો. મળ્યા પછી મને પણ થયું કે કદાચ તું મને સમજીશ અને હું પણ તને સમજીશ. એ વખતની વાત તો અત્યારે તો સમજવાનું કોઈ સજ નહીં. ઓપ્શન અંદર હવે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એકબીજાના સ્વભાવની ખબર પડવા લાગી. આ 4 લખ્યો તો આપણે લગભગ 1 વર્ષ થયું હોય નહીં. તારો પહેલો બર્થડે આવ્યો વખત આપણે લગભગ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં હગી કરી હતી અને ડિસેમ્બરમાં પહેલો બર્થડે આવ્યો હતા. બીજા બર્થડે માં છો કશું ના. હવે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એકબીજાના સ્વભાવની ખબર પડવા લાગી. હાલમાં હું વાત કરું તો તારામાં મને બધું જ ગમે છે. તું દરેક વાતમાં મારો બહુ જ ખ્યાલ રાખે છે. તે મારી બધી જ રીતે મદદ કરી છે. તું મને સમજી પણ છે. એટલે જ તો પછી મેં લખ્યું એટલે જ તો સખી સૂર્ય ચંદ્ર જેવી આપણી મૈત્રી ન મિલન પણ છતાં સંતા કુકડીની મૈત્રી છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ. સૂર્ય નહીં વિસરું તારી છાયામાં ભમીશ. માણવાને એક તો ક્ષણ જોઈએ અને એમાં પાછા 2 જણ જોઈએ. આવી કહાની મેં લખી હતી તારા બોલે. એ વખત મને આવું બધું ખબર નથી પડતી તો એ લખી હતી. તો જો એ વખતની વાત છે. તારી આંખો તો મને એટલી બધી ગમે છે કે જેની કોઈ વાત નથી. તારા નાજુક નમણા નાની નાની આંગળી અને મોટા મોટા અંગૂઠા જબરા લાગે છે. શિયાળામાં જરા કાળજી રાખજો ક્યાંક ઠંડી તમને હેરાન ના કરી જાય. જબરું લખ્યું છે મેં. પછી જો આ બીજું મસ્ત લખ્યું. તારા નાજુક પગ અને એમાંય છમછમ ગુગડી વાળા પાયલ તો બહુ સરસ છે. હું પેલા નથી પહેરતી સરા પેલા છગ છગ અત્યારે ખખડાયો. આખા ગોમમાં હંભળોય વાસી ફેરવાના જ તો તાન પણ જરા યાદ કરજે ક્યારેક આપણે એકલા હોય ત્યારે ડિસ્ટર્બ પણ બહુ કરે છે સારા. હવે વાત રહી થોડી ગુસ્સાની. તારા બધા જ ગુણ બરાબર છે પણ મને જે ના ગમતું હોય એ 2 વસ્તુ છે. એ વખત ના ગમતી હોય 2 વસ્તુ છે. એક તો નાની નાની વાતમાં સમજ્યા વગર જીદ પકડવી અને ફોન ના ઉપાડવો. એ વખત તો આગળ કરેલી હતી ખબર છે રે હઈ જોઈ ને એટલે 25 વખત ફોન કરું ને તો ઉપાડ જ હતા અમે. અને બીજું આપણા બંને વચ્ચે થયેલી કોઈ પણ વાત તું મમ્મીને તરત જ જણાવી દે છે અને તે તો મને જરા પણ નથી ગમતું. તા અમ્મીને કહી દી કોઈ માં અમ્મીને કહી દી ગમે તે પણ એ આપણે વચ્ચે જે વાત થઈ હોય ને બધી કહી દે હતી. એ વખત હવે કઈ કહી લે તો આશા રાખું છું કે હવે નવા વર્ષમાં બંને મને ના ગમતી ટેવ તું દૂર કરીશ. પણ કરી નહીં 10 વર્ષે ના કરી. આમ તો તારા વિશે લખવા બેસું તો સમય ખૂટી પડે, કાગળના થપ્પા લાગી જાય, આજના ટેકનિકલ જમાનાની કલમ સુકાઈ જાય, છતાં પણ મારું દિલ લખવાનું વિચાર્યા જ કરે છે. તારા જન્મદિવસ નિમિત્તે હું તને એક ગિફ્ટ આપવા માગું છું અને એ તને ગમશે એવી આશા રાખું છું. જરા ગિફ્ટ વિશે કહું તો કોઈ દિવસ હું કોઈ પણ લેડીઝની દુકાનમાં ગયો નથી અને એમાંય આ તો પસંદ કરવાનું આવ્યું તો જરા મારી પસંદગીમાં કચાશ રહી ગઈ હોય તો માફ કરશો. અને આ બાબતે કહી દઉં એ જે હું 2 ટોપ લાવ્યો તો તારો લેવું પહેલો એ તું પહેર્યો જ નહીં. શાનની ટોપની વાતો પહેરે તો હું પહેરે તો વગર પહેરે આજ સુધી પહેરે જ નહીં. બહુ વારન ટોપની વાતો કરું છું. અને ફોનમાં પણ જેવી રીતે બીજું કંઈ બોલીએ છીએ એ જ રીતે બીજું કંઈ એટલે આઈ લવ યુ સુમન, આઈ મિસ યુ, હેપી બર્થડે સુમન ફ્રોમ ચિંતન પટેલ.
એન્ડ લાસ્ટ આઈ વિશ યુ વેરી હેપી બર્થડે, વેરી હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને આટલો લવ લેટર પૂરું કર્યો. મારા જીવનનો આ પહેલો અને છેલ્લો લવ લેટર છે કે જે 10 વર્ષ પહેલા લખ્યો હતો. કદાચ તારીખ એ વખત મારી હોત ને તો સારું હતું ઉપર. શાનનું એ સૌ પહેલા વખત હતો. પહેલી કઈ કરી એ વખત ઓલમોસ્ટ એ તો અમે આથી તમારથી જ ના હસાય કશે લાવેડો મેલ દે. મેલ દે પૂરું કર્યું. તાન તમે તો હોય કાગળિયો નાખીને ફાડીને નાખી દો અમને. પણ એટલું એક વસ્તુ તો કહું તને, આપણે જ્યારે કાગળથી તો શોધી લાયા શું કવર તો કવરે ચોકથી લાવે શું કરે કે ખબર નહીં. આવું કવરે ચોકથી એ વખત ક્યાંથી મળ્યું હે. તો સારું છે લખી દીધું તું ઉપર મસ્ત લખ્યું છે. કારણ કે વિચાર કે તારા વિશે મારો કેટલો ભાવ હતો પહેલા, આમ તો પણ આમ એવું રાખ્યું દઈ તું એક ભાવ હોય. થાય આ મારો કેટલો ભાવ હતો. ઈ અને આમ તો તને ટાઈમ જ નહીં મારા માટે. નહીં. ભાવ તો જોયે જ્યો પણ તે શોથી હોય લ્યા સુરણ ગુરણ ગણ બણ સૌથી પહેલા ખબર છે આપણે મળવા બેઠો પેલું વાત કરવાની હતી તા મોમાન ઘેર. પછી કેટલી વાર બેઠો હતો કલાક તમે તો ઉભા જ નતા. જોરથી બોલ. કલાક કલાક ની 1.5 કલાક થઈ ગયો હે. તાર બધા બધા બોલાવો બોલાવા આવ્યો કે હેડો 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 હેડો. તમને વધારે ગમે તેના આગળ બેસે વાતો કે હા 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 ઇન્ટરેસ્ટ અને એમની વાતો કરીએ તો મને ખબર પડે ને જેના જોડે જિંદગી આપણે પેલી કરવાની છે એટલે હું ખબર પડી તો એ બોલાય પડે. પાછા કીધું વાતો કરીએ તો એમની પાછું ખબર છે કે એ દાડા આપણે જોઈને જો પછી 2 દાડા પછી હાઈ પછી રાતે ફોન કર્યો આપણે એ 10 વાગે રાતે પહેલો ફોન બેલેન્સ પતી ગયું તાન પાછું પાછું બેલેન્સ balance કરાવવા કરાવવા ગયા. ગયા. અમર કરતો દેવ પેલા તો પેલી કહીને ખબર છે નંબર નાખવાની હા કૂપનો હતી પછી સીયુજી કરાયું. પછી પહેલો ફરવા ચોજો તો આપણે તિરુપતિ વિદ્યાનગરી. ઋષિવત ના વિદ્યાનગરી ₹5 ₹5 એ અમે ફરીએ જ્યાં તે બ્લોક ₹5 ગાર્ડન માં ઉધી અત્યારે તો હા મફતનું થઈ ગયું અને છે એ વખત તો છે ને અમારી ગાડી અમે મારીના તાલતામાં આપવા મને આવડતી નથી બધા આપવાની ગાડી લઈને જતો સેન્ટ્રો બહુ ફેવરી સેન્ટ્રો લઈને જતો સેન્ટ્રો તાન આમ કરતી સુધર. તો મિત્રો આ તો મારો લવ લેટર મળ્યો થોડો એટલે આ તો કેવી તમારી સાથે ચર્ચા કરી લઈએ થોડી. તો આવી રીતે અમારી હગાઈ હતી અને આવી રીતે અમારી પહેલી મુલાકાત મીન્સ કે પહેલું બર્થડે પર સુમનને મેં આ રીતે લવ લેટર ને કોક આલ્યું તું ગિફ્ટ પેલું ટોપ ને ઇયરિંગ્સ આલી હતી નોની. એ વખત તો હું બહુ કશું નોકરી કરતો તો પણ થોડી જ કરતો. હારી ઇયરિંગ ચાલતી ન અને આમ તો આપું છે ને પણ આમ બીજો લોડ જ વધારે એટલો વધી ગયો છે પેલા 5000 માં હાલતો તો ને 50 માં નહીં હાલી આપતો એટલે એ બધું કેવું છે લોડ વધી ગયો છે મિત્રો. તો મળીએ હવે આ વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. તમે તમારી લવ સ્ટોરી વિશે કોમેન્ટમાં લખજો કેવી રીતે. તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય. અને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને બધા વિડીયો જોજો.